નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઇસ્કોન મંદિર વડોદરા તરફથી ઉજવવામાં આવતી 32મી વાર્ષિક ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવ અંગે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન। વડોદરા શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે આજે સમા પોલીસ મથકનું ઉદ્ઘાટન। સોમવતી અમાસ નિમિત્તે આજરોજ ચાણોદ કરનાળી ખાતે ભાવિ ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા। હવે જોઈશું સમાચાર વિગતવાર। ઇસ્કોન મંદિર વડોદરા તરફથી ચાલુ વર્ષે 32માં ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવ અંગે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢ સુદ બીજ બુધવાર તારીખ 10 જુલાઈ 2013ના શુભ દિવસે ઇસ્કોન મંદિર રાબેતા મુજબ 32મો વાર્ષિક ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યું છે। સ્થાનિક નગરજનો તરફથી રથયાત્રા મહોત્સવ પ્રત્યે ઉત્સાહજનક પ્રતિભાવ મળતો રહે છે। વડોદરા નગરીમાં ઉજવાતા સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવમાં આ ભગવાન જગન્નાથ રથયાત્રા મહોત્સવ અનુપમ હોય છે। ચાલુ વર્ષે વડોદરા મહાનગરીના સન્માનીય નગરપતિ મેયર શ્રીમાન ભરતભાઈ શાહ આ વર્ષે રથયાત્રા ઉત્સવની ઉદ્ઘાટન વિધિ રેલવે સ્ટેશનથી 2.5 કલાકે કરશે। સેંકડો વર્ષોથી ઓરિસ્સા રાજ્યના પુરીમાં ગજપતિ મહારાજ કરતા આવે છે તે મુજબ તેઓ સોનેરી સાવરણાથી ભગવાન જગન્નાથના દિવ્ય રથની સન્મુખ રસ્તો સ્વચ્છ કરીને શોભાયાત્રાનો શુભારંભ કરાવશે। વડોદરા રાજ્ય જિલ્લાના કલેક્ટર વિનોદ રાવ આ શુભ મહોત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે। સ્થાનિક ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત ભાજપા અને કોંગ્રેસ બે પક્ષના સામાજિક તથા રાજકીય નેતાઓ ઉદ્ઘાટન વિધિ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે। આ વર્ષે ઇસ્કોન વડોદરાને રથયાત્રાની શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરવા માટે હાથીનો સમાવેશ કરવાની પરવાનગી મળી ગઈ છે, જેથી વર્ષોથી બંધ થઈ ગયેલી પ્રણાલી ફરીથી ચાલુ થશે। આ રથયાત્રા બપોરે 2:30 કલાકે વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈ સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા ટાવર, મુખ્ય દરાજ માર્ગ, જુબલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ફાયર બ્રિગેડ સ્ટેશનને થઈને ખંડેરાવ માર્કેટ, લાલકોટ, મદન ઝાપા રોડ, કેવડાબાગ થઈને અંતે પોલો ગ્રાઉન્ડ બરોડા હાઈસ્કૂલ પાસે આવી સમાપ્ત થશે। રથયાત્રા જગન્નાથ રથયાત્રા મહોત્સવ દરેક વર્ષ જેવી વ્યવસ્થા થઈ ગયો। 15,000 કિલો શીરાના પ્રસાદના વિતરણ થશે રથની પાછળથી, અને આ વર્ષમાં ફરીથી હાથી જોડાશે રથયાત્રાની આગળ, અને હિન્દુસ્તાનની જુદી જુદી જગ્યાથી ભક્તો આવી ગયા કીર્તન કરવા માટે, અને 50 ગુરુકુલ બાળકો માયાપુર પશ્ચિમ બંગાળ ચૈતન્ય મહાપ્રભુના જન્મસ્થાનથી પધાર ગયા। અને આ વર્ષ જેવી દર વર્ષ જેવી આ વર્ષમાં અમારા વિશ્વાસ છે કે ધૂમધામથી રથયાત્રા થઈ જશે। વડોદરા શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે નવનિર્મિત સમા પોલીસ મથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શહેરના સમા વિસ્તારમાં નવીન બંધાયેલા પોલીસ મથકનું ઉદ્ઘાટન શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નવા એફઆઈઆર નોંધણી પત્રકમાં કમિશનર સતીશ શર્માના હસ્તાક્ષર કરી સમય નોંધણી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી નવા પોલીસ મથકમાં કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સોમવતી અમાસ નિમિત્તે ચાણોદ કરનાળી ખાતે ભાવિ ભક્તોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। પવિત્ર યાત્રાધામ ચાણોદ તેમજ કરનાળી ખાતે આજે સોમવતી અમાસ નિમિત્તે ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી ભાવિ ભક્તોએ શિવજીની આરાધના કરી ભાવિ ભક્તો ધન્ય થયા હતા। એફઆઈ બીકોમની પ્રવેશ પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આજે એનએસયુઆઈ દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ વર્ષથી ઓનલાઈન એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ છે। તેના માટે સિન્ડિકેટ રેગ્યુલેશન છે કે આઉટસાઇડરને 60% તેથી ઓછા માર્ક હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન માટે ક્વોલિફાઈ ગણાય નહીં। તેમ છતાં સત્તાધીશો દ્વારા એવી કોઈ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવી નથી, જેના કારણે એનએસયુઆઈ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને રિફંડ આપી વિદ્યાર્થીઓ સાથે ન્યાય કરવામાં આવે। આ સંપૂર્ણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને કોઈ પણ ગુના વગર સજા મળી રહી છે, જે કોઈ પણ કાળે ચલાવી નહીં લેવામાં આવે તેવી ચીમકી એનએસયુઆઈ દ્વારા સત્તાધીશોને આપવામાં આવી હતી। આજે એનએસયુઆઈ દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર રજૂઆતો કરવામાં આવી હતી।
31મી ડિસેમ્બર 2006ના રોજ મુંબઈમાં યોજાયેલી એક ડાન્સ પાર્ટીમાં અશ્લીલ ડાન્સ કરવા બાબતે મલ્લિકા શેરાવત વિરુદ્ધ વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, છતાં પણ મલ્લિકા શેરાવત હાજર નહીં રહેતા બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. મુંબઈની ખાનગી હોટલમાં 31મી ડિસેમ્બર 2006ના રોજ ફિલ્મ અભિનેત્રી મલ્લિકા શેરાવતે અશ્લીલ ડાન્સ રજૂ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિને અભરાવે તેવી તેની અદાઓ સામે શહેર વકીલ મંડળના પ્રમુખ નરેન્દ્ર તિવારીએ વડોદરા શહેરની કોર્ટમાં કેસ કર્યો હતો, પરંતુ કાયદાને અવગણી અભિનેત્રી કોર્ટમાં હાજર નહીં થતા આજે કોર્ટે તેની સામે બેલેબલ વોરંટ જાહેર કરી તારીખ 11મીના રોજ હાજર થવા ફરમાન કર્યું છે. ફિલ્મ જગતની વિવાદોની મલ્લિકા શેરાવતે 31મી ડિસેમ્બર 2006ના રોજ મુંબઈમાં JW મોરિયટ હોટલમાં જાહેરમાં જે બીભત્સ, અશ્લીલ અને ઉત્તેજક નૃત્ય કર્યું એને લઈને હિન્દુસ્તાનભરની સંસ્કૃતિને જે કલંક લાગ્યું હતું એને માટે અમે કેસ કર્યો હતો અને કેસમાં સમન્સ વધી જવા છતાં પણ અદાલતના આદેશને પણ મલ્લિકા ઘોળીને પી જતી હતી, એ કોર્ટમાં હાજર રહેતી નહોતી. પરિણામે આજે અદાલતે મલ્લિકા સામે બેલેબલ વોરંટ કાઢ્યું છે. 19મી તારીખ રાખી છે. 19મી નહીં હાજર રહે સમન્સ વોરંટ બચવા છતાંય તો એની સામે નોન બેલેબલ વોરંટ નીકળશે અને એની પણ જો અવહેલના કરી તો કોર્ટ પાસે અમે એને ભાગેડું જાહેર કરીને એની સામે એની મિલકતો જપ્ત કરવાનો હુકમ દેવાની પણ તજવીજ કરીશું. હવે મલ્લિકાને કોર્ટમાં હાજર રહેતા ભગવાન પણ બચાવી શકે એમ નથી. 19મી એને હાજર રહે જ છૂટકો. સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી બાબતે આજે વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી વીસીને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કુલ 6 સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચાલી રહ્યા છે અને આ કોર્સની ફીમાં જે વધારો કરવામાં આવ્યો છે તે બધી જ ફી ₹82,000 વર્ષ શરૂ થતાની સાથે જ એક સાથે ભરવામાં આવે છે, જ્યારે કે સેમિસ્ટર સિસ્ટમમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ સેમિસ્ટરની ફી અલગ અલગ સેમિસ્ટરમાં ભરવાની હોય છે અને આ જગ્યાએ બધી જ ફી એક સાથે ભરવામાં મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક બોજો પડે છે, જે અસહ્ય છે. આજ રોજ જેમિન પટેલ સાયન્સ ફેકલ્ટી GS દ્વારા વીસીને આ વિદ્યાર્થીઓની ફી અલગ અલગ સેમિસ્ટરમાં લેવામાં આવે અને તેથી વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન થાય તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.